ખેડાના નડિયાદમાં વરસ્યો ધોધમાર વરસાદ। નડિયાદમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પાણી થયા। ધોધમાર વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ અને પવન સાથે હજુ પણ કેટલાક વિસ્તારોમાં નડિયાદમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, નડિયાદમાં કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, શું છે વરસાદી સ્થિતિ? ચોક્કસથી પૂનમ, વાત કરવામાં આવે હવામાન વિભાગની જે પ્રકારની આગાહી હતી તે જ પ્રકારનો ખેડા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે નડિયાદ શહેરની, તો નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારો એટલે કે માઈ મંદિર, શ્રેયસ, આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદના કારણે જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે। મહત્વની વાત કરવામાં આવે કાળા ડિમાંગ વાદળો વચ્ચે પવન સાથે સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે જે રીતના વરસાદ વરસ્યો એટલે ચોક્કસથી જે ઉકળાટભર્યું વાતાવરણ હતું તેમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે। સાથે સાથે વાત કરવામાં આવે નવરાત્રી આવી રહી છે ત્યારે નડિયાદમાં મોટા આયોજનો જે નવરાત્રીના થતા હોય છે તેના જે આયોજકો છે તે હાલ ચિંતામાં મુકાયા છે। કારણ કે જે રીતના વરસાદ વરસ્યો અને અડધો જ કલાકમાં જે રીતના 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસવાના કારણે જે મેદાનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે જો વરસાદ વરસે ચોક્કસથી આ જે આયોજકો છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો થઈ શકે એમ છે। પૂનમ, આભાર જલ્પેશ આપના તમામ માહિતી બદલ।